પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. સુંદર પ્રભુનું વચન તમારી અને મારી પાસે છે. क्योंकि निश्चय ही प्रतिफल मिलेगा और तेरी आशा रद्द जाएगी नहीं. કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જ્યારે પ્રભુ પર આશા રાખીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ અથવા પ્રાર્થના કરાવીએ છીએ અને આપણે પ્રાર્થના ઉપર ભરોસો કરીએ છીએ, ત્યારે ઘણી બધી એવી બાબતો જે નામુમકિન હોય છે, રાઈટ, જે જગત એમ કે આવું શક્ય નથી, એવી બાબતો શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જેમ જગત કે આ અશક્ય છે, આવું પોસિબલ નથી, આવું થઈ જ ના શકે, એવી બાબતો પ્રાર્થના દ્વારા શક્યતામાં બદલી જાય છે. હું જે તમને કહેવા માંગુ છું, જે સાક્ષી વહેંચું છું, એ સનાતન સત્ય છે. એક સમયે એક બેન વિદેશમાં એક જગ્યા પર નોકરી કરતા હતા અને કોઈ પરિવાર સાથે થોડું ઘર્ષણ તેમને થવા લાગ્યું અને આ બહેનની જાણ બહાર તેઓ એક બીજી બહેનને તેમના ઘરમાં કામ કરવાના માટે નક્કી કરી દીધું અને આ બહેનને બે દિવસે બોલાવ્યા અને કહ્યું કે તમે હવે અહીંથી જઈ શકો છો, તમારો સામાન પેક કરો, તમે જાઓ અને તમારી જગ્યાએ એક બીજા બેન નોકરી પર આવશે. અચાનક આવી બાબત તે સાંભળીને ભાગી પડ્યા, રડ્યા. ચોક્કસ થોડી નોકઝોક થઈ હતી, બોલવાનું થયું હતું, પણ આપણે જાણીએ છીએ કે ઘણી બધી વાર સાથે રહેવાથી ઘણી એવી નાની મોટી બાબતો બનતી હોય છે, નહીં? ને આ બેન બહુ દુઃખી થઈ ગયા અને એ સમયમાં એક દેશમાં એક સરસ ગ્રુપ હતું જે પ્રભુએ ચલાવવાના માટે કૃપા આપી હતી અને હું ચોક્કસ એવું કહીશ કે એ સમયોમાં આ ગ્રુપ પ્રથમ ઓડિયો ગ્રુપ હતું. કેમ કે એ સમયમાં હું જોતો હતો કે બધા પોતાના કાનમાં ઇયરફોન, આપણે તો અત્યારે હેન્ડ્સ ફ્રી કહીએ છીએ, પણ ત્યારે તો ઇયરફોનનો જમાનો હતો. ઇયરફોન નાખીને આખો દિવસ તેઓ ગીતો સાંભળતા કામ કરે અને ત્યારે એ વિચાર પ્રભુએ આપ્યો, એક બહેન સાથે વાત કરી અને એક સુંદર ગ્રુપ બનાવ્યું, ઓડિયો ગ્રુપ, અને જેમાં ઓડિયો દ્વારા વચન, ગીતો, સાક્ષીઓ, સ્તોત્ર અને એ સમયમાં ઘણા બધા લોકો એમાં જોડાયેલા હતા અને આ બેન તેમાં જોડાયેલા હતા. તેમણે ફોન જોડ્યો, એમાંથી નંબર મારો શોધીને પુષ્કળ દુઃખી હતા, નિરાશ હતા, બોલી પણ શકતા ન હતા અને તેમને હિંમત આપતા તેમને માટે પ્રાર્થના કરી અને એમને વિશ્વાસ અપાવ્યો, તમે ચિંતા કરશો નહીં, ચોક્કસ આપણી સાથે આપણા પ્રભુ છે અને પ્રભુ તમારા માટે કામ કરશે. રાઈટ, તમારી જોબ તમને મળી જશે, પાછી મળશે. એમની ઈચ્છા એવી હતી કે આ જોબ એમના હાથમાંથી ન જાય. ઘણી બધી રીતે અનુકૂળ હતી, સેલેરી, રહેવામાં અને જે અમુક વ્યવસ્થા હોય એ પ્રમાણે. અને બેન પુષ્કળ દુઃખી, નિરાશ અને રડતા હતા.
તેમના માટે પ્રાર્થના કરી. અને ખરેખર વાલા મિત્રો, જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ એ કુટુંબ પણ એમને દબાણ કરતું કે ભાઈ તારો સામાન લે. તેમને ટેક્સી બોલાવી આપી કે જેમાં તેમનો સામાન તેઓ ભરે અને નજીકના બસ સ્ટેન્ડ પર જઈ અને તેઓ એમની ટેક્સી આવી, સામાન બધો મૂક્યો, બધી વસ્તુઓ લીધી અને તેઓ જે બસનું સ્ટેન્ડ હોય ત્યાં જઈને બેઠા. અને ત્યાંથી ફોન દ્વારા અમે પ્રાર્થના ફરી એકવાર કરી કે પ્રભુ તમારી કૃપા થવા દો, તમારી દયા થવા દો. બેનના દુઃખ તરફ તમે જુઓ, જે ગુમાવ્યું છે તમે એમને પાછું આપજો. અને મારા મિત્રો, થોડી જ વારમાં એ જે તે જગ્યાએ કામ કરતા હતા તેઓ પોતાની કાર લઈને જલ્દી આવ્યા અને પેલા બેનને કહ્યું બેસી જાય, બધું સામાન મૂકી દે. કે જે બેન તારી જગ્યાએ અમે રાખ્યા હતા તેમણે અમને છેલ્લી મિનિટે ના પાડી દીધી કે મારાથી નહીં અવાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થોડા કલાકમાં એ નવી બેન આવવાની હતી. એ બેન જેનું મન જાણે કે પ્રભુએ બદલી નાખ્યો. અને આ પરિવાર સડનલી મુશ્કેલીમાં આવી ગયો. પ્રભુએ ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી એ જગ્યા પર તેમને જોબ કરાવી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ જેમને બધું શક્ય છે. દાઉદ કહે છે શું હું એમની પાછળ પડું? એટલું બધું રડેલા કે એમનું બોલવાની શક્તિ પતી ગઈ હતી ને એવા સમયમાં કે જ્યારે લોકો દાઉદને પથ્થરે મારવા તૈયાર થયા અને એવા સમયમાં દાઉદ પ્રભુની આગળ, દેવની આગળ નભે છે અને કહે છે હા તું પાછળ પડ, અને એ બધું જીતીને પાછું લાવે છે ને બધું જ પાછું મળે છે. વાલા મિત્રો, આજે પણ સવારમાં આપણી સાથે એવા જ ઈશ્વર છે, એવા પ્રભુ છે જે બધું ગુમાવેલું પાછું આપશે. હાલેલુયા. પ્રભુ આપણી સાથે છે, જે એમની દ્રષ્ટિમાં બધું સારું છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં સારું છે અને જે ખરેખર આપણા માટે સારું છે, યોગ્ય છે, એ બધું જ પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. વિશ્વાસ રાખીએ. વિશ્વાસ કરવાથી વિશ્વાસ વધે છે. વિશ્વાસ કરવાની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે, વિશ્વાસ રાખવાનો છે. હાલેલુયા. વિશ્વાસ કરનારા માટે બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. પણ ફરી વાર કહું છું, વિશ્વાસ કરવો પડશે. વિશ્વાસ કર્યા વગર કંઈ પણ હાસિલ થવાનું નથી. વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ, વિશ્વાસમાં બનેલા રહીએ અને ત્યારે તમે અને હું તમારા અને મારા પોતાના વિશ્વાસ પ્રમાણે થયેલું બનેલું આપણે આપણા જીવનોમાં જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આજે સવારે પણ આપણે વિશ્વાસ સાથે આપણા પ્રભુની સાથે જોડાઈએ, પ્રભુની આગળ નમી જઈએ અને આ દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની આ સુંદર સવારને માટે. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે આજે સવારમાં અમે તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમારી આગળ નમી શક્યા છે, તમારું ભજન કરી શક્યા છે, તમારી સ્તુતિ કરી શક્યા છે, તમારી આરાધના કરી શક્યા છે. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આ દિવસને માટે, સમયને માટે. પ્રભુ આજનો દિવસ અને એમાં રહેલી અમારી યોજનાઓ, મારા આજના દિવસના કામો પ્રભુ તમારા પવિત્ર નામમાં સફળ થાય, આશીર્વાદિત થાય, રૂકાવટો
તૂટે અને જે કંઈ પ્રભુ અમે ખરેખર ગુમાવ્યું છે એ સગડું અમે પાછું મેળવીએ પ્રભુ. એવી તમારી મોટી દયા અને કૃપા તમે ખચિત પ્રભુ થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમે ખચિત એવું થવા દેજો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, આ દિવસમાં અમને રૂડું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો. તમારા આત્માથી ભરી દો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, દોરવણી આપો અને તમને પસંદ પડતું એ બધું જ કરીએ અને એ દ્વારા તમને મહિમા મળે પ્રભુ. એવું થવું દો. હા, લોકો જાણે કે તમે આજે એ જ ઈશ્વર છો, તમે અમારા આજે એ જ પ્રભુ છો કે જે ચિહ્ન અને ચમત્કાર કરો છો, પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો, જે કદી મૂકી દેતા નથી, કદી છોડી દેતા નથી અને તમારા બાળકોની પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. તમારું ભલું પવિત્ર નામ સગડા લોકો જાણે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને કોઈનો નાશ ન થાય પ્રભુ, તો દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવે, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે જે કંઈ વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ માદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ આજે સવારમાં પથારી બસ છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, ઓક્સિજન બોટલ ચડી રહ્યો છે, સ્ટ્રીપ્સ ચડી રહી છે પ્રભુ. મગજના રોગો છે, હૃદયના રોગો છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ, હૃદય ધીમું પડી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે, શક્કર વધી ગઈ છે, હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ, બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે, અકસ્માત થયો છે, શરીરમાંથી પાણી નીકળી ગયું છે, નસો પાતળી થઈ ગઈ છે, નસો જાડી થઈ ગઈ છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહી મગજ સુધી પહોંચતું નથી, પગ સુધી પહોંચતું નથી, લકવા થઈ ગયો છે, આંખોની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે, ચક્કર આવી રહી છે, ખેંચ આવી રહ્યા છે, ખંજવાળ આવી રહી છે, આધાસીસી નામનો રોગ છે પ્રભુપિતા, સાઇનસ છે પ્રભુપિતા, માઇગ્રેન છે પ્રભુ, સખત પ્રકારનો માથાનો દુખાવો છે, પેટનો દુખાવો છે પ્રભુ, હાથ પગ ફૂલી ગયા છે, સૂજી ગયા છે પ્રભુ, કરોડરજ્જુમાં પ્રભુપિતા ગાદીઓમાં પ્રશ્નો છે, ઘૂંટણોમાં સખત દુખાવો છે, દાદર ચડાતો નથી, ઉઠાતો નથી, હાથ પગ ઊંચા નીચા થતા નથી, કમરમાં દુખાવો છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સર્વ રોગોમાંથી તેઓ સાજા થાય. કોઈક જગ્યા પર કોઈને ફ્રેક્ચર થયું છે પ્રભુ, એમનો હાથ એમનો પગ જોડી દો પ્રભુપિતા, પાંસળીઓ જોડાઈ જાય પ્રભુપિતા, અકસ્માત થયો છે એમાંથી તેઓ હવે સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ પ્રભુ, કોઈ પણ રોગ તમારી આગળ ઊભો રહી શકતો નથી પ્રભુ, તમારા નામમાં સાજાપણું છે. એ વિશ્વાસ કરતા ભાઈ દિલીપ માટે પણ એ કબૂલાત કરીએ છીએ, ભાઈ નીતેશ માટે કબૂલાત કરે છે, જસવંતભાઈ માટે અને બેન્જામિન ભાઈ માટે પણ પ્રભુ એ કબૂલાત કરે છે. અને પ્રભુ એ દમના રોગો પ્રભુ, જે ભાઈના શરીરમાં છે, એવા જે લોકો છે જેમના દમ શ્વાસનો રોગ પ્રભુપિતા છે, એમાંથી તેમને સાજાપણું મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુપિતા. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા પ્રભુ, જેઓ બદફેરીમાં છે, ખરાબ રસ્તા પર છે પ્રભુ, જાત જાતના નશાઓમાં છે પ્રભુ, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, તમે મદદ કરો અને એવા લોકો તેમને તમે પાછા લાવો, રૂડું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપોડ આપો, પસ્તાવો કરે પ્રભુ, એવું પસ્તાવિક હૃદય તમે તેમને આપો, તેમનો નાશ ન થાય પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો છે પ્રભુ, એવી જગ્યાઓ પર પણ પ્રભુ અમે તમારી કૃપા દ્રષ્ટિ માંગીએ છીએ પ્રભુ. શાંતિ થાય પ્રભુ, અન્યાય થયો છે પ્રભુ, ન્યાય અપાવો, ગુમાવ્યું છે, પડાવી લેવામાં આવ્યું છે, છીનવી લેવામાં આવ્યું છે પ્રભુપિતા, એ બધું તેમના હકનું, જે તેમના સંબંધનું છે પ્રભુ, બધું જ તેમને પૂરું પાડો, કોઈની આશા રદ ના જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુપિતા. પ્રાર્થના કરીએ છીએ દરેકના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો, આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવાનામાં નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દો. તમારી સેવિકાના બંને મકાનો વેચાય પ્રભુપિતા, અને પ્રભુ તમારા સેવકનો પ્લોટ પણ વેચાય એવી પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ પિતા. અને જે લોકોના ઘરોમાં વ્યભિચાર છે, નાણાકીય પ્રશ્નો છે, નોકરી નથી, બિઝનેસ તૂટી ગયો છે પ્રભુ પિતા, આવકના રસ્તા બંધ થઈ ગયા છે પ્રભુ પિતા, એવા દરેક ઘરોને કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. એ ઘરોમાં તમે સહાય અને મદદ કરો અને ખરાબ બાબતો દૂર કરો અને જે અગત્યતા છે એ સગળું પૂરું પાડજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો પ્રભુ પિતા. જે કંઈ વાવીએ છીએ તમારા પવિત્ર નામમાં ઉગી નીકળે. તમારા લોકોને પ્રભુ જે કઈ રીતે પ્રભુ અમે તમારું વચન આપીએ છીએ પ્રભુ એ પરિપૂર્ણ થાય અને પ્રભુ રોજે રોજ ફળ લાગે અમારી સેવાઓ દ્વારા, એવી પ્રાર્થના કરે. જે ગુમાવ્યું છે પ્રભુ બધું પાછું આપો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો પ્રભુ પિતા. અમારા સતાવનારા હૃદય પ્રભુ તમે બદલી નાખો અને જે અગત્યતાઓ છે પ્રભુ, વાહનની અગત્યતા છે પ્રભુ પિતા, એક સ્ત્રોતની જરૂર છે પ્રભુ, તમારા લોકોની જરૂર છે કે જેઓ અમારા માટે પ્રાર્થના કરે, મદદ કરે, સહાય કરે પ્રભુ, આર્થિક રીતે પ્રભુ ટેકો આપે. તો પ્રભુ એવા રસ્તાઓ પણ પ્રભુ તમે ખુલ્લા કરજો, એવી અમે પ્રાર્થના કરી છે. ખાસ પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે આજના દિવસમાં તમારા લોકોનો કબજો તમે લેજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.